આ ભજન છે ને બધા ધલાનો વિહોમો છે, ઠરવાનું ઠેકોણું છે. ઓમાં આવીને ઘણા હમા થઈ ગયા, હોમા નાખ્યા, હમા થઈ ગયા. જેસલ સજનો કશે હરિચંદ્ર તારામતી, આ ઈ વાતો છે. આ સંતો પ્રગટ છે, નોમ લવરી જશે બધાને. એમના ચરણોમાં લાખ લાખ વંદન કરું છું મારા બાપ. તમને ખૂબ હાથ જોડું છું. અત્યારે માણેકપુરા નિવાસી ધર્મની ધરા પુણ્યશાળી પવિત્ર ભૂમિ એવા અમારે પુરુષોત્તમ મહારાજે એમને ઉપદેશ લીધો તો ને આ વચનનો મહિમા. ભોજન ભજન એમના દીકરા જયસનભાઈ વિક્રમભાઈ 4 દીકરાને ધન છે. આવા દીકરાને ધન ધને એમના કુળને બંડુ આ કુળમાં હોય હરિદાસા કુટિક વૃત તેમને કહીએ આવા પુત્ર હોય પવિત્ર પ્રકાશા. ઓરિસલે મારા બાપાએ ગુરુ કરાયા હતા, મારા ગુરુ કરાવવા પડે. મારા બાપાએ ભજન રાખતા હતા, મારે ભજન રાખવા પડે. મારો બાપો ગોમમાં ગાયન સાર નાખતા હતા, મારે નાખવી પડે. મારો બાપો કબૂતરને દોણા નાખતા, મારે નાખવા પડે. મારો બાપો પોટલી સોરે આળેટતા હતા, મારે આળેટવું પડે. સમજાય છે ને? હા, વડે એવા ઠેઠા બાપ એવા બેટા ઠોમ એવા ઠીકરીમાં એવા દીકરી કર્યાવાનું કોઈ નહીં મળે. સરપંચ ભૂલી ગયા, બધા ભૂલી ગયા. આ તો પ્રગટ વાતો છે. મારો વાલો વાતો કરે, હાથાની યારી જૂઠાની વારી ને કરે. લગ્ન કરવા ને હમણાં હું જોમ થઈ ગયો હતો. પરમદારે મોનો અરવિંદ 2 નૈના બેન છે પ્રજાપતિ ભજન દાસ હતો. હજી એમ ઘેરથી મેં કીધું તમે નથી આવતા કે ના? કીધું કેમ કે ને ધંધો છે નૈના બેન કે પ્રજાપતિ છે. તો મેં કીધું બંગલો છે એને પૂરા પરા છે. મેં કીધું જો અમારું વરને વરી ન કે એને ઘેરથી જો અમે બંગલામાં પૂરી ના આવ્યા. હું અહીં ઘેરથી એ બેઠા. આ મીરો કહે આવા વરને શું વરો આજ જીવે કાલ મરી જાય. મો વરો મારા વિઠ્ઠલને મારો ચૂડો અમર થઈ જાય. આપે રોમ બધો છે ને, રોમની સીતા લક્ષ્મણ હેજો ને હારો દાડો થઈ ઉજો બધો છે. એ જુદો છે અને આ રોમ ભાઈ જુદો છે. રોમ 4, એક રોમ ઘટો ઘટો બોલે, બીજા રોમ દશરથ ગઢ ડોલે, ત્રીજા રોમ સકળ પથારા, ચોથા રોમ સબસે ન્યારા. આર્યા એની વાતો કરવી છે. નથી આપણે ગોણું ગાતો. અમારા ઠાકોર અને જયસનભાઈ ગોય પરણે છે રમીશભાઈ સેલ યાદ માર પરણે સીતા ને રોમ. પરણે છે રમીશ ને હોય પરણી સીતા ને રોમ. આ શું? હા, સીતા સમજાય છે ને? આ તો ગુરુમુખી નો સમજાય. કરજો કરેલો ફોકટ જાહે ને. અને મોન પ્રતાપરામ હમણે જમીને એક જણો મને એવો ધોકો છોડે કૂતરા કાઉં કાઉં કરતો જે પ્રતાપરામ કે સમજતા જોઈ જાય પેલો ધોકો છોડે. મેં કીધું મોએ રોટલો લઈને ફરું નહીં. સદારામ બાપુ થઈ ગયા. એક દાડો તારે નરમથી નારી તારે થાવું પડશે, ઊંટ કે ભૂંડમાં જાવું પડશે, ભેંસ કે ગાય તાર થાવું પડશે, કૂતરો શિયાળ તાર થાવું પડશે. માટે ભજન કરી બેડો પાર થાય. પછ કોણ આવે ને પછ કોણ જાવે. ચોય જहाँ ખબર નહીં પડે. બીજા દેશમાં જहाँ હારો અવતાર મળ્યો, ગધેલો પાથર્યા જેવા જમાડ્યા. અને મારા બાપા મોડ કરીને મળ્યો. આ અવતારમાં માં થવરાય, બાપ થવરાય, કાચી થવરાય, કાકો થવરાય, માહો થવરાય, માસી થવરાય. પેલા અવતારમાં તો બહુજી રોટલા તો શું ભાવે. કીચવાઈ ગયો કૂતરો કીધું રોટલો ખાવાનું થઈ ગયો ને પેલી મકા બળતરા બેહારવા જોશે. પછી મોન આવ્યો એક મકા. હા, ખબર રાખશું ચો જવું પડે એના માટે ભજન કરવું પડે છે. અને આકાશ તેમનું તેમ છે રે હીરો. હા વાહ, સાઉન્ડ આવું રાખો કે આ હીરો કચરા મન ગાય જો. અને પતાળા તેમનું તેમ છે રે હીરો. અકસરમ ના દાજો અને ભૂલા તો ભવને બગાડજો રે ફરી જલમન થાય જો.
જન્મ થવાનો બાકી જ ના જોવાની. એક જ વાર થાય, એક વાર જન્મ થાય, એક વાર બાળપણમાં આવે, જવાનીમાં આવે, એક જણ લગ્ન કરવાનું આવે, એક જણ મરવાનું આવે. ભાઈ ભજન કરશો તો જો પડદે વાતો આવી જાય. જો નાઢારામ મણકપુરા, દયારામ સાહેબ, આશેડા, સદારામ બાપુ ટોટણા, પરમાણુ વાળી વાતો આ ભજન કરે પડદે આયા. આપડે તો ઘરે જ ફોટા છે હગો વાલો રોમ તારી માયા. હા જોવાય ને અરે એમાં જો પરમાણુ વાળી વાતો છે, મહાપુરુષો છે ને. અરે ઈ જ ભગવાન છે. દ્વારિકા વાળા મોડલ બદલી બદલીને બેઠા છે. પથરા હતો તો તર્યા, હજી આપી ચમ ના તર્યા. હા ને કે જગ્યા પેલી પડી ખૂબ બધી બા બેહવાનું ચમ નથી તરતા. હા ઓય સારા સારા ભજન બોલાના. વાણી પાણીનો કોઈ પાર નહીં. વોણી છે ને વોણી, વોણી એટલે તને સાફ કરે, કપડે સાફ કરે, બધું સાફ કરે, પણ વોણી મોથી સાફ કરી નાખે. વોણી હૃદયમાં, વોણી ગાનારા વાણી વિચારો ગાવાથી જ્ઞાન ના થાવે. આખી રાતના કરશો ઉજાગરા, સમજ્યા વિના સુખ ના થાવે. સમજવાની જરૂર છે. ગુરુ ના કરાયા હોય તો વહેલે શક કરાવજો, ને કે ખબર નહીં પડે. ને કે આ તો રામ નામ સત છે, બીજું બધું ગપ છે, પૈસાની તો ખપ છે, ને બીજું બધું લપ છે. હા લપ. હવે એક વાણી બોલી છે મહાભુજ મારે વાર્તાનો.